રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું પત્રકાર પરિષદમાં મોટું નિવેદન. આવતીકાલથી સુરતમાં પ્રથમ અમૃત ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખાસ કરીને દેશની વસ્તુ દેશમાં જ વેચાય તેવો આગ્રહ આ પત્રકાર પરિષદમાં વ્યક્ત કરવામાં આવ્યો. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. જીએસટીને સ્વદેશી અપનાવવાના જનજાગૃતિ અભિયાન અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે પત્રકાર પરિષદમાં કેટલીક માહિતી આપી હતી. ભારત સરકારે નવરાત્રિથી જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે. બચત ઉત્સવ શરૂ કર્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પીએમ મોદી હંમેશા મેક ઇન ઇન્ડિયાની હિમાયત કરી રહ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એક દશકમાં દેશે મોટી છલાંગ લગાવી છે. આત્મનિર્ભરતાનો પાયો સ્વદેશીમાં છે. પીએમ મોદીનો મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા પગલાંના કારણે ભારત આજે ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. પીએમ મોદીની પહેલથી ખાદીનું વેચાણ આજે વધીને 1.70 લાખ કરોડ થવા જયું છે. રમકડા પણ એક્સપોર્ટ થઈ રહ્યા છે. જીએસટી રિફોર્મમાં દેશવાસીઓને મોટી રાહત આપવામાં આવી રહી છે. ખાસ કરીને દેશની વસ્તુ દેશમાં લોકો વાપરે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. અને 15 લાખ કરોડના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા, આજે 2 લાખ કરોડના મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે. ખાસ કરીને સુરતમાં આવતીકાલથી નવી પ્રથમ અમૃત ટ્રેન પ્રારંભ થવા જઈ રહી છે. સ્વદેશીનો મતલબ આપણે કોઈની વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા, પણ સ્વદેશી અપનાવવાનો છે. હવે જોઈએ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પત્રકાર પરિષદમાં આપેલી માહિતીના અંશો. જરૂર છે આપણે આપણે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર અને દીનદયાળજીના જન્મજયંતિ 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે. ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે. શ્રી વાઘેલા, શ્રી જાડેજા કે એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે, અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે, એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે. ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને અહીં નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો. આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે. આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ માટેની ભેટ આપી છે, અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની શક્તિ વધી છે. હવે અમને જોઈતી વસ્તુને ખરીદી શકે છે એ પ્રકારના ભાવમાં ઘટાડો થયો છે. તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે. એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ. દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય. સાથે સાથે એમએસએમઈને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે. આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવવો છે. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશું. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31,000 કરોડથી ઘટીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે. એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા, જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે. ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાયો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે. એમએસએમઈને પણ વડાપ્રધાનશ્રી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહ્વાન કર્યું છે. ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે. વિકસિત ભારતની યાત્રામાં
ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે. આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. એઆઈ, સ્પેસ, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે. આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે. માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે. તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે. આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. થેન્ક યુ.